મોહરમના પવિત્ર અવસરે સુરતના રેશમાવાડ વિસ્તારમાં ભવ્ય અને આકર્ષક તાજિયા સજાવટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. કારીગરી, અનોખી કળા અને આસ્થાના સંગમથી સજેલા આ તાજિયા કેવી રીતે શ્રદ્ધાળુઓને આકર્ષી રહ્યા છે. સુરત શહેરની ઓળખ તરીકે જાણીતા રેશમાવાડ વિસ્તારમાં મોહરમ નિમિત્તે આ વર્ષે પણ ભવ્ય અને આકર્ષક તાજિયા સજાવટનો નજારો જોવા મળી રહ્યો છે. અહીંના કારીગરો પોતાની અનોખી કળા અને મહેનતથી તાજિયાઓને ભવ્ય સ્વરૂપ આપી રહ્યા છે. રંગબેરંગી લાઇટિંગ, ઝળહળતી સજાવટ અને કલાત્મક કારીગરી લોકોને મંત્રમુગ્ધ કરી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તાજિયાની તૈયારીમાં યુવાનો અને વડીલો ઉત્સાહપૂર્વક જોડાયા છે. તાજિયાના નિર્માણ અને સજાવટમાં પરંપરા સાથે આધુનિકતાનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે. ઇમામ હુસૈનની શહાદતની યાદમાં તૈયાર થતા આ તાજિયા આસ્થા અને સમર્પણનું પ્રતીક બની રહ્યું છે. રેશમાવાડ વિસ્તારની આ વિશેષ ઓળખને જોવા માટે શહેરના વિવિધ વિસ્તારો ઉપરાંત દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. સાંજના સમયે લાઇટિંગ ઝગમગતા તાજિયાનું સૌંદર્ય વધુ નિખરી ઉઠે છે. શ્રદ્ધાળુઓ તાજિયાના દર્શન કરી શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. સ્થાનિક આયોજક દ્વારા મુલાકાતીઓ માટે જરૂરી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા ત્યાં ઘણા વર્ષોથી તાજિયા બનાવવામાં આવે છે. બહુ અમારી આ ચોથી પેઢી ચાલે છે. મારા દાદા, એના પછી મારા પપ્પા, મારા મોટા પપ્પા ને હવે અમે લોકો જે નાના બાળકો છે તે. ગઈ વર્ષે જે બનાવ્યો એ લાલ કિલ્લો હતો અને આ વર્ષે કંઈ બીજો બનાવવામાં આવ્યો છે. આ બીજી સ્થાનિક છે. આ અમને બનાવતા મહિનો લાગ્યો. તાજિયા માટે તો બસ શાંતિઓ સુકૂનપૂર્વક ચાલે છે. લોકોની બાધાઓ ઉતરે છે. અહીંયા ઘણા બધાઓ આવે છે અહીંયા બાધાઓ ઉતારવા માટે ને ઇમામ હુસૈનની યાદમાં બનાવવામાં આવે છે. લોકોને અપીલ કઈ એ જ કહેવા આપે છે કે શાંતિ સુકૂનપૂર્વક તહેવાર ઉજવવામાં આવે છે. મેં ઇસ્માઇલ શેખ સલાવતપુરા રેસ્ટોરન્ટ સૈયદ વલ્લભભાઈ ચાલની સામે વર્ષોથી બનાવવામાં આવે છે. અમારી પેઢીથી પેઢી ગુજરી ગઈ છે. પહેલા અમારા દાદાની વખતે થયું, તે પછી અમારા પપ્પાએ ને પછી અમે હાથમાં લીધું છે. હવે આ છોકરાઓ લગાવે છે હાથ. આ લોકોની માનતા છે કે ભાઈ અહીંયા જે માનતા લે છે એમની પૂરી થાય છે સંપૂર્ણ. એ આવે છે આ વર્ષે માનતા લે છે તો આવતા વર્ષે પછી ઉતારવા આવે છે. બધા જ લોકો ધર્મના આવે છે. એવું કઈ નહીં કે ખાલી મોમેડન જ આવે છે. બધા જ ધર્મના લોકો આવે છે. હા, પૂરી થતી હોય તો જ આવે ને. અમને તો કોઈ આવે નહીં. તાજિયા બનાવવામાં આમ તો જોવા જાય તો અઠવાડિયામાં થઈ જાય, મહિનામાં થઈ જાય ને 2 મહિના બી થાય છે. લોકોને સેવા આમ જ છે. ઇમામ હુસૈનની યાદમાં તમે બી મદદ કરો તો સારું છે એમ. અમને બી હેલ્પ કરો તો સાથ લઈને ચાલ્યા કરે.